વાત, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખવા માટેના બધાને લાગુ પડે એવા અમુક ઉપાયો. ભાગ 2. 1. રાત્રે જમવામાં પચવામાં ભારે ખોરાક ન લેવો જોઈએ અને વધુમાં વધુ 8 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ અને જમ્યા પછી થોડું ચાલવું આવશ્યક છે. 2. ઠંડા પીણા એટલે કે કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ ન પીવા જોઈએ તેમજ ફ્રીજનું પાણી પીવાનું ટાળવું જોઈએ. માટલાનું પાણી શ્રેષ્ઠ છે. 3. દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવાનું રાખવું જોઈએ. 4. અઠવાડિયામાં 1 વખત ઉપવાસ કરવાથી શરીરમાં વિકારો ઉત્પન્ન થતા નથી અને જમા થયેલો વધારાનો કચરો બહાર નીકળી જાય છે, પરંતુ ઉપવાસમાં માત્ર પાણી અથવા ફળનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવામાં આવે તો જ ફાયદો થાય છે.